કરોડપતિ ના બનાવતું રબારીની માતા મતે જેટલા મળે હિસાબ આપણે કોઈ કરવાની જરૂર નથી. તારા કર્મમાં જેટલું હતું એટલું મેં ચહેરે હલાવ્યું અને તમને હાલ્યા પછી તમે કરોડો વાપરો, કોઈ દાડો બોવા નહીં નડે અને કોઈ દાડો તમારી હજબેન્ડની વતેડી નહીં પડે. આજ જે આ બધું થઈ રહ્યું છે ભાવનું થઈ રહ્યું. જે દાડ કોઈ નતું એ દાડ મેં ચહેરે ખમાકી દે કોઈ. એ દાડ જો કદાચ ગામના પટેલમાં માણસાઈ ના હોત તો દેરો હંગાત ના કરો. એ દાડ રમણ પટેલની દીપો મેં બતાવી હતી કે શૈલેષ પટેલ દુનિયાના છેડા જા, પણ કદાચ રમણ પટેલની દીપો નહીં વળાવતો હોય હક નહીં આવે. એ દાડ રમણ પટેલની દીપોને મેં રંગે ચંગે વળાવી દઉં. અને એક દેરું આ ગામના રાવણનું વળાવી પડ્યું. એ દાડ મેં એવું કીધું થળમો ફળમો ભાગતો કોઈ અને ચંચી ડોસીને મોથા પાણી ઉપાડીને કદાચ બોયડીઓનો હોબા ઉછેર્યા હોય અને વેળા બગડી હોય અને એ કદાચ રોઈને જતી રહી હોય તો એની મેરડી વળજી હોય. અને આ દેરો સાચો હોય તો શૈલેષભાઈ પટેલ આ બે દેરો વળાવી દે. જો કદાચ ખાતર ખેતરમાં નોખો અને પાકમાં અસરની ખબર પડે કે ખાતર નોખેલું હોય, એવું ખાતર નોખી ના જવું તો નારાયણ મેહરને માતા ના કહેવું પડે. ત્યાં ખાતર નોખ્યું એવું દુનિયા બાળક અને તમે કર્યું એવું જગત ન દેખાય. બીજા નંબરમાં તમારો કરેલો કર્મ તમારો ભોગવવો પડશે. ભોવાને છૂટકો નથી ભાઈ. પણ જો તમને ખબર હોય કે તિજોરીમાં વસ્તુ સારી મેલેલી, કિંમતી વસ્તુ મેલેલી હોય અને જો ચાવી ખોવાઈ જાય ને તો તિજોરી તોડી ન ખાય, તિજોરી નવી આવે. પણ 10 રૂપિયાની 20 રૂપિયાની વસ્તુમાં મેળવી તિજોરી ના તોડી ન ખાય. એમ જો દેરૂરી થઈ ગયું હોય તો મનના પડદા તોડી નાખવા પડે તો જ દેરું ભેગું થાય ને કે કોઈ દાડો ભેગું ના થાય. સાસવારે તમે રો એમ દેરો આવું નહીં, પણ પડ વેળાએ રોયા હોય તો હોબળ્યાવાનો રતો નથી. શૈલેષ પટેલ હું ચહેરે એવું બોલી હતી 2 મહિના પહેલા મેં દોડ આલ્યો હું, આજનો નહીં આલ્યો. 2 મહિના પહેલા એમ કીધું ભાદરવી પૂનમ ભાઈ એટલે જગત એમ કે વરસાદ આવશે, કોઈ એમ કે છે કોમ થશે, પણ કાળકાનું હું ચહેર લાજ રાખે. પણ મંડપ રસોડાનો વોટરપ્રૂફ બોટજી ચમ, કારણ કે બપોર જમવાનો બરાબર ટાઈમ થાય એટલે દુનિયામાંથી વધુ વાવાઝોડું આવશે. હું નાની મેહરને માતા બોલું. એટલે રસોઈ બનતી હોય મોજો કદાચ ધૂળ પડો તો રસોઈ કોઈ કોમની નહીં. તે ભાઈ આવ્યું કે ના આવ્યું એટલે આખું ગોમ એમ બોલ્યું કે એ સહેલાનો અવસરમાં કેવો થાય જોઈએ. તો પોણી ભરાઈ જા, મંડપ ઉડી જા, કશું ઉડી હો પછી તો પોણી ભરવાની હો. કારણ જેને દેવના વિશ્વાસે મેલી દીધું હોય, જેને દેવના ભરોસે મેલી દીધું હોય એનું કોઈ દર બગડ્યું નહીં, કોઈ દર બગડવા રોમ નહીં દે કોઈ. આ જગતમાં કોઈ જબરું નહીં, કોઈ નબળું નહીં હોય. તમારો ભાવ જબરું અને તમારો વિશ્વાસ જબરું, એમાં આગુ પાછું ના થાય તો કોઈ દાડો આગુ પાછું ના થાય. તો શૈલેષભાઈ પટેલ તને પૂછીને બુવાજીએ કંકુતરી આલી કે ભાઈ ઓય આલું ને કે ભીખાભાઈ દારા તો મેદાનમાં જગ્યા ના રહે એટલા બુવા ઓળખો અને હવ આવો દેવના કોમમાં ચમ ના આવો. પણ આપણા ઘેર અવસર હોય ને આપણા નૂતરીય સંજય તો વ્યાજબી હે. ધણીને પૂછાવાના, ધણીના ઘેર અવસર હોય તો બુવાજી એ પૂછીને હેડવું પડે. સત્તા આપણી હે, પણ જે શોભતું હોય કરે. 12માના દાળ ગરબા ના રખાય નકર કોઈ ગળા ના, અને વિવાહના દાળ મોં ના વળાય નકી વિવાહ કોઈ કોમ ના નહીં. અને નારાયણ મેહરને માતા બોલે છે કે શૈલેષ પટેલ 2 મહિના બાકી છે અને તારો અવસર ચાલુ થાય અને તારા અવસરમાં વગર ઉતર્યા 3 બાવા આવો તો એ માનવાનું કે તારો દેરો મી નારાયણ મેહરની માતાને બિહારે આવું ના બને તમામ ખર્ચો મારો ભાઈ. તે એમાં આગો પાછો બોલ હિસાબ કરાવવાના ઘેર દઉં તો હું નારાયણ મેહરની માતા ના કહેવાય. તો દુનિયા આવે પણ વણ મુત્ર્યા 3 આવ્યા અને તારી પ્રસાદ લઈને જાવ તો નારાયણ મેહરની માતા તો હું ભીખાની જીબવાની ચહેર બોલી બીજું બોલું તો મારા ચહેર બેરડીના રોમ કરવા નાખો ભાઈ. હું ઉમેદપરાના કાસેલાનો ગોગો છું ભાઈ. હું ઉમેદપરાના કાસેલાની ચહેર હું અને પડિયાટના મકવાણાની શિરોઈ તલવાર હું ભાઈ. જગત હું કરે એ મને ખબર નહીં, પણ હું કરું એ જગતને ખબર ના પડું તો હું ભીખાની માતા ના કહેવું ભાઈ. તે જબરાઈ અહંકાર અભિમાનની વાતો નહીં, પણ મારા મોરી રોયા હોય અને જો કદાચ વહુ ના લોકો તો રબારીની માતા ના કહેવું. કોઈ દાડો રબારીનું દેરું પટેલોને વળગશે નહીં ભાઈ. અત્યાર સુધી એવું ચાલતું હતું બુવાજી કે કુટુંબમાં રાગ ના થાય ભીખા બુવાય ના પાડી.
તો અમારા ગુરુ ગોમજી લઈ એમાં અમારા ગુરુ એવું શીખવાડજો કે ભાઈ જુદા પાડજો, હા ભાઈ ભેગા ના બે હવે એવું ખોદું નાખીને ગણજો. એ ધર્મ રબારી સમાજનો નહીં, અમારો ભુવાનો નહીં, અમારા દેવનો નહીં. અમારો દેવનો ધર્મ તો એક જ છે કે ચાર જુદા પડેલા હોય તો શું કરીએ તો ભેગા બેહવું કોઈ. હા પછી આ સુધી કોઈને હાલ્યા નહીં અને જિંદગીમાં કોઈ દાડો કોઈને હાલવા નહીં. કારણ કે કરેલો કર્મ તમારો હોય ને અબજાના પોટલા અમારું શું લે લેવાય. બેડા બેહીને જમો એટલે દેરું રાજી કોઈ. અને જેટલા બેડા બેઠા છે અને જેટલી વાતોમાં દેવના ઓટા છે એ આજની વેળાએ જે ચોગડિયું લઈને બેહી ગયા છે અને દેરાના ઓટા ઉકલી દે હું નારાયણ મેહરથી માતા બોલો. એ ગમે તે બુવાજીની બાધા હોય જેને જો ચાલતી હોય તો પણ એક થાવ એટલે વાતમાં પાર આવી જાય. તે આ એક થયા છો તેનું પરમાણ દીવાનું રોમ રાખશે ભાઈ, એવું નારાયણ મેહરની માતા કહું ભાઈ. ના શૈલેષ પટેલ વેણના વધાવો તો આપણે ઘઉં રાખ્યા નહીં ભાઈ, પણ આ તારી કાળકા બરાબર રાજી થઈ ગઈ હોય. અમીર ભગત ની પરમો દાવડી શું ભાઈ, મારા પરમોના રોમ દરેક ની લાજ રાખશે ભાઈ. મને બહુ સમજણ ઓછી પડે, હું ગોડી માતા હું ભાઈ. આ દીકરીનો જ્યાં ગોમ પરણાય છે ભાઈ, ઉમતા ગુંજા ગુંજા તો ગોમ જોયેલું હોય એના નકશા ના લઈ, પણ ઘર નહીં જોયું. ભુવોજી તો કોઈ દાડ આયા નહીં, ઓળખતા નહીં. પણ આ શૈલેષભાઈ પટેલ ની જાતર એવું કાળકા કહેતી હોય, આ બેઠેલા ભુવાની પુનઈ કહેતી હોય, એમના દીવાના રોમ ખમા કહેતા હોય, નારાયણ મેહરની માતા ખમા કહેતી હોય, તો હું બોલું એવું હોવું જોવો ભાઈ. શૈલેષ પટેલ હું બોલું એવું ના હોય તો એવું સમજવાનું કે ભુવા ધૂણતો દેરો ધૂણતો જ નહીં. એવું સમજી લેવાનું કે ભુવો ધૂણા માતા નહીં ધૂણતી અને હું માતા ધૂણતી છું. તો કદાચ એક કુવાસી રોતી હશે ને હસ્તી ઘેર રહેલી હો યજ્ઞનું ફળ મળી જાય. તો હું નારાયણ મેહરની માતા કહું. ગોમ ગોદરે ઓટો મારીને તારા ચૌધરીના નેહડા ઓટો મારીને હું નારાયણ મેહરની માતા એ ભાઈ. એટલે તારો થડાના 3 ઘર થઈ બોલ. ખોટું નીકળે 11,000 રૂપિયા ઇનામ હું ચેલેન્જથી ધોળવા વાળી ચહેર હું. ઓમ કે તો 11,000 રૂપિયા હાલ દેવાના. હું ચેલેન્જથી ધોળવા વાળી માતા છું ભાઈ. હગો 3 પ્રકારનો હોય ઈશ્વરભાઈ, હગો 3 પ્રકારનો હોય. એક હગું આવત કે ભાઈ રામ રામ પણ હોમો બાથે પડી જાય, એ હગું એ કહેવાય. બીજું હગું આવત કે બાપે તું તારા ઘેર હારું, હું મારા ઘેર હારું. અને છેલ્લે ક્વોલિટીનું જે હગું મળે આમ કરવું પડે. રે ના મળ્યું હોત તો સારું. તમે આજે કહેવાય હું નારાયણ મેહરની માતા કહું. આ ઘર ના મળ્યો તો મારી દીકરીની આ વેળા ના હોય. અને હું નારાયણ મેહરની માતા ધોણતી છું. અને આ દીકરી 2 વખત કદાચ મરવા જીવો એવું ભીખાની માતા બોલતી બહુ, અને 2 વખત નક્કી કરતી તો હું આત્મહત્યા કરીને મરી જાઉં, મારા બાપને મારી માને મારે કેવું નહીં ને એવું બનેલું હોય તો હું ભીખાની માતા ધોણું ભાઈ. બરાબર આથી 3 વર્ષ પહેલા ઉત્તરાયણના 3 દાડા બાકી હતા અને એ દાડા બોલતા મરવાની ઈચ્છા થઈ હોય તો રબારીની માતા ધોણું. અને આજથી 2 વર્ષ પહેલા આનો આ સમય નવરાત્રી આપવાનો ટાઈમ હતો, એ વખત કજિયો ઉપડ્યો ને એ દાડે મરવાનું નક્કી કર્યું હતું, રબારીની માતા ધોણું. તો કોઈક દેવ વખો એવું સાચું હતું. અને આજ ઉપર આપને નેચે ધરતી હે અને તમે મોકલો તો અને તેડી જાય તો હક મને દેખાતું નથી. પેલો ફરતા લાય હોય ભાઈ. પણ હું નારાયણ મેહરની માતા બોલું, ભીખાની જીવોની ચહેર એવું બોલું ભાઈ. કે આજ તો ખાલી આ પ્રસંગ પટેલનો હોય એટલે ખાલી દાખલો આલું. આજ કોઈનો મોલ્લો પકાવવા આવી નહીં. આ જે બોલાય મહેમાન એઓના આશીર્વાદ ગરદણીના લેવાના, અમારે લેવાના. તો હું નારાયણ મેહરની માતા એવું બોલું હું કે સારું થઈ જાય. હું ભીખાની જીવોની ચહેર બોલું. પણ પાછલી વેળા આવો બરાબર પરોડિયાના 3 વાગશે શૈલેષભાઈ. એટલે રોમ ના બતાવો તો નારાયણ મેહરની માતા ના કેવો. એટલે બહુ ભક્તો દરેક ની જે આખી સભાની જેને ભેળું કરવા મહેનત કરી છે એની જેને કદાચ પાલું પોણી પાયું છે એની જે, અને બેઠા બેઠા વગડી કરી છે એની જે કોઈ. એટલે ભગવાન કંકુના દરેક ના હાલશે. મેસના મારા ચહેર મેરડીના રોમ કોઈના ભાગમાં નહીં આવા દે કોઈ. અને હું મેસના લઉં એ ભીખાની માતા નહીં. એટલે મારો શિવજી દરેક ની લાજ રાખશે ભાઈ. લે ભાઈ આખી સભાની જે પછી બુન જે કેવું છે કે આપણે